ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે અર્ચા તત્વ અને આજે છે વર્ગ 97મો 97th વર્ગ। આપણે બધા સેન્ચુરી તરફ જઈ રહ્યા છીએ। ભગવાનની અતિશય કૃપા છે। અર્ચા તત્વ આ ભગવત તત્વમાંનું છેલ્લું તત્વ છે જેના પર આજે આપણે વાત કરવાના છે અને આ પૂર્ણ ભગવત તત્વની આપણે વિસ્તારથી માહિતી મેળવી લીધી। આજે જે છેલ્લું તત્વ છે એને બરાબર સમજી લેશું તો હવે પછી આપણી અંદર ભગવાનને લગતી કોઈ પણ પ્રકારની ભ્રાંતિઓ ઊભી નહીં થાય કે કોઈ આપણને ગેરમાર્ગે દોરી શકશે નહીં ભગવાન માટે। અને આપણે મોક્ષ મેળવવાનો છે તો આપણને બરાબર પક્કી ખબર છે, આમાં કોઈ ડાઉટ રહેશે નહીં। અર્ચા તત્વ શબ્દ જ કહે છે અર્ચા એટલે અર્ચન કરવાનું તત્વ, અર્ચના કરવાનું તત્વ એને અર્ચા તત્વ કહેવાય। આપણે નવધા ભક્તિમાં જોયું અર્ચન ભક્તિ જોયેલી। શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ અર્ચનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ। અર્ચનમ વંદનમ દાસ્યમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ। એમાં અર્ચન ભક્તિ એના માટે થઈને આ અર્ચા ભક્તિની વાત આવી છે। તુલસીદાસજીનો એક દોહો છે, તુલસી જગ में आपके, तुलसी जग में आपके कर लीजो दो काम, तुलसी जग में आपके कर लीजो दो काम, देने को टुकड़ा भला लेने को हरि नाम। बे काम करवाना छे आपणे। तुलसीदास કહે છે આપે બે કામ કરવાના છે, એક देने को टुकड़ा भला और लेने को हरि नाम। કોઈને ભોજન કરાવવું, ભિક્ષા આપવી અથવા તો અન્નનું દાન કરવું, આ એક કામ। મનુષ્યએ બે જ કામ કરવાના છે। ભગવાને જો ધન આપ્યું હોય તો કોઈને ભિક્ષા કરાવો, કોઈને ભોજન કરાવો, કોઈને અન્નનું દાન આપો અને હરિ સ્મરણ કરો। આ બે કામ કરો તમારું કલ્યાણ થઈ જશે એવું તુલસીદાસજીએ કીધું છે। આજે આપણે છેલ્લા ભગવત તત્વમાં આ હરિ નામ સ્મરણ નો પાયો છે એ સમજવાની કોશિશ કરશું। અર્ચન ભક્તિ કરતા સ્મરણ ભક્તિ એટલે કે નામ સ્મરણ ભક્તિ થઈ શકે છે એ આપણે સમજવાની કોશિશ કરશું। ફરીથી અર્ચા ભક્તિમાં ચાર વસ્તુ હોય છે, લક્ષણ, નામ, કાર્ય અને ફળ। લક્ષણ શું છે વિસ્તારથી થોડુંક સમજશું કે સાકાર સગુણ સાકાર છે એવું નહીં, અવતાર એ સગુણ સાકાર છે। આ સાકાર મૂર્તિનું રૂપ છે, આની અંદર ગુણ નથી। પથ્થરના ભગવાન કે ધાતુના ભગવાનની અંદર ગુણ ન હોય। હા, ભક્તોએ એની અંદર ગુણ પ્રગટ કર્યા છે એ અલગ વાત છે, એ પણ સમજશું આજે। સાકાર મૂર્તિનું રૂપ એને અર્ચા તત્વ કહેવાય। પ્રેમ તત્વ, તમે મૂર્તિને જુઓ ને એટલે પ્રેમ નિર્માણ થાય, હા હા મારો કનૈયો, મારા મહાવીર સ્વામી, આ પ્રેમ તત્વ છે। અને વ્યક્ત તત્વ છે, તમારી નજર સામે હોય મૂર્તિ। એટલે અર્ચા તત્વના લક્ષણ ત્રણ છે, સાકાર મૂર્તિનું રૂપ, પ્રેમ તત્વ છે, પ્રેમ થાય ને થાય જ। અનેક ભક્તોની વાતો કરશો આજે કે એને મૂર્તિને જોઈને જ પ્રેમ થતો હતો। અને વ્યક્ત તત્વ હતું। નામ અર્ચા તત્વ તો કીધું, અને બીજું વિગ્રહ કહેવાય છે। આ મૂર્તિને વિગ્રહ કહેવાય છે। કાર્ય
જે અવતાર અત્યારે આપણી સામે નથી તેને સાક્ષાત કરવા, જેનાથી તેની દર્શન ભક્તિ થાય. ઉદાહરણ, શ્રી કૃષ્ણ પરમાત્મા અત્યારે આપણી સામે નથી અવતાર, તો એને આપણે દર્શન કરવા હોય તો કેવી રીતે કરાય? તો કે એની મૂર્તિના દર્શન કરો એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા દર્શન કર્યાનો અહોભાવ નિર્માણ થાય. આજે મેં છે ને લાલાના દર્શન કર્યા. કેવી રીતે? લાલાનો અવતાર તો પૂરો થઈ ગયો, શ્રી કૃષ્ણના દર્શન કર્યા. એ હજી દર્શન થયા કે નહીં? જલ્દી જાઓ જાઓ જાઓ, દર્શન ખુલ્લા છે. આવું આપણે બોલતા હોઈએ છીએ કે આપણે જોઈએ છે મૂર્તિને, પરંતુ દર્શન ભક્તિનો આહલાદ આનંદ મેળવીએ છીએ. એટલે કાર્ય શું કરે છે? આ મૂર્તિનું સ્વરૂપ કાર્ય શું કરે છે? તો કે આપણને સાક્ષાત અવતારનું દર્શન કરાવવાનો એક અંદરથી ભાવ ઉત્પન્ન કરે છે. સ્મરણ પણ કરી શકીએ. ધારો કે દર્શન કર્યા શ્રી કૃષ્ણ પરમાત્માના, અને ઘરે આવીને આપણે શ્રીનાથજીના દર્શન કર્યા કે શંખેશ્વર દાદાના દર્શન કર્યા, જે પણ હોય, જે તમે માનતા હો ભગવાન, એના દર્શન કર્યા, તો પછી એકલા બેઠા હો ત્યારે સ્મરણ પણ થઈ શકે છે. દર્શન કર્યા તો સ્મરણ થઈ શકે છે. કીર્તન, મૂર્તિની સામે બેસીને આપણે ભગવાનનું કીર્તન કરીએ છીએ. અર્ચનમ, અર્ચન પૂજા કરીએ છીએ. વંદન, આટલો લાભ આ મૂર્તિ તત્વ આપણને આપે છે. એટલે કાર્ય, મૂર્તિ કાર્ય શું કરે? તો આપણને બધાને આટલો લાભ આપે છે. ફળ શું છે? મૂર્તિને જોવાથી અહોભાવ જાગૃત થાય, શરણાગતિ સરળ થાય. આપણે કોઈને કહીએ કે ભાઈ મહાવીર સ્વામીના શરણે જા, નવો નાનો બાળક હોય એને કહે મહાવીર સ્વામીના શરણે જા, પણ મૂર્તિ ના બતાડીએ તો શરણાગતિ થાય ખરી? ન થાય. એટલે મૂર્તિ શું કરે છે? તો કે દર્શન કરાવીને અહોભાવ નિર્માણ કરે છે અને શરણાગતિ ઉત્પન્ન કરે છે. આ એનું ફળ. શરણાગતિ કોઈ પણ કાર્યની સફળતાનો પાયો છે. તમે બોસના શરણે હો તો સફળ થઈ શકો. તમે ઘરમાં સાસુના શરણે હો તો રસોઈમાં સફળ થઈ શકો. તમે પિતાના શરણે હો તો જીવન નિર્વાહમાં સફળ થઈ શકો. આવી રીતે શરણાગતિ એ જેના પણ શરણે જાઓ છો ને એના બધા ગુણ તમારી અંદર આવી જાય છે. હવે કનૈયાના બધા ગુણ આપણી અંદર લાવવા હોય અથવા મહાવીર સ્વામીના ત્યાગ અને દયાના ગુણ લાવવા હોય તો એના શરણે જવું પડે. એટલે ફળ શું મળે છે? તો કે શરણાગતિ રૂપી ફળ મળે છે અને 5 ભક્તિ પ્રદાન કરે છે. આગળ કીધી એવી રીતે કે સ્મરણ, કીર્તન, અર્ચન, વંદન અને દર્શન ભક્તિ આપણને પ્રદાન કરે છે. ભક્તિ પણ એક ફળ છે. તમને ભક્તિ કરવી છે, પરંતુ કોની કરશો? મૂર્તિ આપવામાં આવે અને એના મહાત્મ્ય ખબર પાડવામાં આવે તો તમે એની ભક્તિ કરી શકશો. ભક્તિ એટલે ભક્ત, એટલે વિભક્ત નહીં, તે જોડાઈ શકો છો. એટલે ભક્તિ રૂપી ફળ મળે છે જેનાથી અંતઃકરણ મૃદુ થાય છે, કોમળ થાય છે, એકાગ્ર કરી શકો છો અને જેથી શ્રવણ ભક્તિની લાયકાત ઉત્પન્ન થાય છે. આગળ વધવાની લાયકાત, અધિકારીત્વ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિએ કોઈ દિવસ પૂજા ન કરી હોય, અર્ચન કરી ન હોય, કોઈ ભગવાનની મૂર્તિ ન જોઈ હોય, એ પહેલા પગથિયામાંથી ઉપર ચડી જ ન શકે. આ અર્ચા ભક્તિનું, અર્ચા તત્વનું આ મહત્વ છે. હવે અર્ચા તત્વ એટલે અવતારનું જ મૂર્તિ રૂપ, કાં તો લિંગ રૂપ, કાં તો શાલિગ્રામ અથવા તો સોપારીનું રૂપ. આપણે સોપારીમાં ગણપતિની ભાવના કરીએ, શાલિગ્રામમાં વિષ્ણુની ભાવના કરીએ, લિંગમાં શિવજીની ભાવના કરીએ અને જે પણ અવતારની મૂર્તિઓ એમાં અવતારની ભાવના કરીએ છીએ. આ છે અર્ચા તત્વ, મેન તત્વ. આપણે પથ્થર કે ધાતુની મૂર્તિની પૂજા કે ધ્યાન નથી કરતા, પરંતુ એની અંદર રહેલા
પરમાત્મા તત્વની પૂજા કે ધ્યાન કરીએ છીએ, મૂર્તિ તો ફક્ત પ્રતીક છે, સ્ટેપિંગ સ્ટોન ટુવર્ડ્સ ધ ગોડ. એટલે અર્ચા તત્વ આટલું મહત્વનું કામ કરે. જે રીતે ક ખ ગ ઘ ન આવડે ને જિંદગીમાં ગુજરાતી આવડે નહીં, તો અર્ચા તત્વ આપણા જીવનની મુખ્ય શરૂઆત છે, ભગવાનનો દ્વાર ખોલનારો છે. અર્ચા તત્વ એ ભગવાનનો દરવાજો છે. દરવાજો જ ખુલે નહીં તો આપણે અંદર કેવી રીતે જઈ શકીએ? ઘણાને પ્રશ્ન થતા હોય છે, એમાં એ ખાસ યુવાનોને, કે જે અવતારને આપણે જોયા નથી તેની મૂર્તિની પૂજા કેવી રીતે થાય? તેવી શ્રદ્ધાથી લાભ પણ ના થાય. ધારો કે કોઈ કે ભાઈ આ કનૈયો છે, પૂજા કર, અને તમે માળા ફેરવતા હો તો એનો લાભ પણ ના થાય. તો જેના વિશે મને ખબર ન હોય એવી પૂજા હું કરું, એની માળા ફેરવું, તો લાભ પણ ન થાય. આવો પ્રશ્ન છે અને જેન્યુઅન પ્રશ્ન છે. તમને કોઈ કે યુવાનને કે ભાઈ છોકરી જોવાની નથી, તારે પરણવાની હા પાડવાની છે, તારે એને પ્રેમ કરવાનો છે, શક્ય છે? નથી. અરે પણ મને જેના વિશે ખબર જ નથી, મેં કોઈ દિવસ જોઈ નથી એને પ્રેમ કેવી રીતે કરું? એવી રીતે કનૈયાને કોઈ દિવસ જોયો નથી અને એને મૂર્તિને જોઈને હું પ્રેમ કેવી રીતે કરું? તો એને પ્રશ્નની સામે પ્રશ્ન કરવો પડે કે ધારો કે છોકરાને છોકરી બતાડવામાં આવે તો પહેલા કેવી રીતે બતાડવામાં આવે છે? એનો ફોટો બતાડવામાં આવે, એનો બાયોડેટા મોકલવામાં આવે. આ શું છે? ફોટો એ અર્ચા તત્વ છે, એટલે કે એનું દર્શન. મૂર્તિ અને ફોટાને બરાબર સમજો. હું આજે એ વાત કહેવા જઈ રહ્યો છું કે જે બહુ સરળ બની જાય યુવાનોને ને બધાને, તમારે પણ તમારા યુવાનોને ભગવાનની પૂજા પાઠમાં લગાડવો હોય. ઘણાના ઘરોમાં આવો પ્રશ્ન છે કે મારા છોકરાને જરાય રસ નથી, માળા ફેરવતો નથી, ભગવાનનું દર્શન કરતો નથી, પૂજા કરતો નથી, કંઈ નથી કરતો. તો એને આ ઉદાહરણ સમજાવજો. વાત સાચી છે, એને કનૈયાને જોયો નથી, એને રામને જોયા નથી, એકદમ સાચી વાત, ને જોઈ પણ નથી શકવાનું. તો પછી શું એને જિંદગીમાં કોઈ દિવસ પૂજા કરવી જ નહીં અને પહેલા સ્ટેજને ચડવું જ નહીં? ના. બાયોડેટા જ્યારે છોકરા કે છોકરીનો એકબીજાને મોકલવામાં આવે ત્યારે ફોટો જ જુએ છે, અને ફોટો જોઈને અને પછી બાયોડેટામાં એનું મહાત્મ્ય જુએ છે. આ છોકરી શું ભણેલી છે, આ છોકરો શું ભણેલો છે, વગેરે વગેરે વગેરે, ક્યારે છે, શું છે, કેટલા અચીવમેન્ટ છે, કેટલી મહાન છે. આવું બાયોડેટા અને ફોટો દ્વારા પછી છોકરો કે છોકરી શું કે, હા ચાલશે, મળવાનું રાખીએ. બસ આ જ વસ્તુ છે અર્ચા તત્વ અને એનું મહાત્મ્ય. આપણે કે ઘણા બધા ઘરોમાં વડીલોએ આ ભગવાનની મૂર્તિ છે એને ફોર્સફુલી નાનપણથી દેખાડી નથી, કે એની સામે બેસતા શીખવ્યું નથી. અને બેસ્યા પછી પણ મહાત્મ્ય શીખવવું પડે, કાં તો મહાત્મ્ય જણાવવું પડે, એને ગળે ઉતારવું પડે, તો એની ભક્તિ લાંબી ટકે. ખાલી ફોટો બતાડી દેવાથી કોઈ માણસ ઇન્ટરવ્યુ માટે હા ના પાડે. અરે ફોટો બરાબર, પણ એની ઉંમર શું છે, એ શું ભણેલી છે, શું છે એના અચીવમેન્ટ્સ વગેરે વગેરે કેવા પડે, ત્યારે કોઈ ઇન્ટરવ્યુ માટે હા પાડે. બસ આપણે આ ભૂલ કરી હોય તો સુધારી લેજો. યુવાનોનો પ્રશ્ન વ્યાજબી છે કે જેને જોયા નથી એના તરફ મને પૂજા કરવાનું મન કેવી રીતે થાય? એકદમ સાચી વાત છે, પરંતુ આ ઉદાહરણ દ્વારા એને સમજાવજો કે આ તો પહેલો સ્ટેજ છે. તને હજી બાયોડેટા લગ્ન નથી કરવાના, તારે ફોટો જોયો છે, કઈ ફોટો જોવાથી તારે હાથ પાડી દેવાની છે એવું નથી. જો વાંચ અને પછી તું મળવાનો વિચાર કર, અને પછી મંદિર આગળ જઈને મળવા જા. બસ આવી રીતે પ્રશ્ન થાય કે જેને મેં જોયા નથી એના પર શ્રદ્ધા કેવી રીતે થાય, એની પૂજા કેવી રીતે થાય. વાર્તા નંબર 1. એક ક્ષત્રિય બાળક હતો, અનાથ થઈ ગયો હતો, માતા પિતા મૃત્યુ પામ્યા હતા, અને એ અધ્યયન મહાવિદ્યાલય સુધી પહોંચી ગયો, એટલે કોલેજ સુધી પહોંચી ગયો અને અધ્યયન કરતો હતો. હવે જેમ જેમ ઉપર ભણવા જાઓ એમ એમ એનો ખર્ચો વધતો જાય, એટલે આચાર્યોએ એની આવડત, એની હોશિયારીને જોઈને રાજાને
વિનંતી કરી કે ભાઈ આવી રીતે અમુક છોકરાઓ હોશિયાર છે, માનો આ છોકરો સૌથી વધારે હોશિયાર છે, એના માતા પિતા નથી, માટે એના ભણવાની સુવિધાઓ, આજના જમાનામાં કહેવાય સ્કોલરશિપ, એની ભણવાની સુવિધાઓ કરી આપો. એટલે રાજા ઉચ્ચ કોટીના જ્ઞાની હતા અને એને જ્ઞાનની ખૂબ લગન હતી કે લોકો ઘણું ભણે, અને માટે એને એના પર દયા આવી અને એને ભણવાની સ્કોલરશિપ આપી દીધી અને છોકરો ખૂબ સુંદર રીતે ભણતો હતો. હવે માતા પિતા મૃત્યુ પામ્યા, વચ્ચે મૃત્યુ પામ્યા, તો એના મોઢા પર દુઃખની રેસા ન હતી. એટલે એના સહવિદ્યાર્થીઓએ પૂછ્યું કે તારા માતા પિતા મૃત્યુ પામ્યા છે તો એ તારા ચહેરા પર દુઃખ કેમ નથી દેખાતું? તો કે મારા સાચા માઈ બાપ તો જીવતા છે. કે સાચા માઈ બાપ જીવતા છે સમજાણું નહીં. તો કે રાજા છે ને આપણા બધાના સાચા માઈ બાપ છે. તો કે કોણે કીધું? તો કે મને નાનપણથી ક્ષત્રિયનો બાળક હતો ને, એટલે માતા પિતા ક્ષત્રિયત્વ એની અંદર રેડવા માટે રાજા પ્રત્યે શ્રદ્ધા નિર્માણ કરતા હતા. કારણ ક્ષત્રિયના બાળકે આગળ જઈને દેશ માટે લડવાનું હોય, રાજ્ય માટે લડવાનું હોય, તો એને રાજાની ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવી જરૂરી છે. માટે માતા પિતા એની અંદર નાનપણથી કે અમે તારા માતા પિતા છે, પરંતુ સાચા માતા પિતા તો તારા રાજા છે. રાજા જ આપણા બધાનું ઘર ચલાવે છે, માટે માતા પિતા તો એ જ સાચા છે. અને એમ એ ક્ષત્રિય બાળકે એના સહવિદ્યાર્થીને કીધું કે માતા તો આપણા બધાના રાજા છે. પણ તે જોયા નથી કોઈ દિવસ. ભલે ના જોયા હોય ને, મારા માતા પિતાને શ્રદ્ધા હતી કે રાજા જ મારા માઈ બાપ છે. ભલે મને ખબર ન પડે કે આ બધું કેવી રીતે થતું હતું, ભણવાનું કેવી રીતે થતું હતું, માતા પિતા ક્યાંથી ભણવાનું હતું, એને કોણ મદદ કરતું હતું, ખબર ન હોય, પરંતુ મને માતા પિતા પર શ્રદ્ધા હતી ને એમણે કીધું કે આ રાજા જ તારા મા બાપ છે, એટલે મને પૂર્ણ શ્રદ્ધા છે. જોયા નથી. નાના બાળકને રાજકારભારમાં કે રાજસભામાં જવાનું ચાન્સ જ કેવી રીતે મળે? એટલે આચાર્યો સાથે પણ જ્યારે કણ સ્કૂલમાં ભણતો હોય ત્યારે પણ એની જ્ઞાન, એની રાજા પ્રત્યેની નિષ્ઠા અને જ્ઞાન મેળવવાની તીવ્રતા, હોશિયારી, આ બધાથી આચાર્યો ખૂબ પ્રભાવિત હતા. હવે સમય થતા રાજા હિતેચ્છુ હતા, એટલે એણે વિચાર કર્યો કે વિદ્યાલયમાં જે પણ હોશિયાર બાળકો છે એ લોકોનું કલ્યાણ હજી કરવું છે અને કોઈ તકલીફ ન પડવી જોઈએ. તો હવે આ બાળક જૂના ઘરમાં રહેતો હતો, એટલે આચાર્યોએ રાજાને ફરમાઈશ મોકલી કે ભાઈ અમુક બાળકો બહુ ગંદા ઘરોમાં રહે છે, તેના ઘર નવા કરી આપો. અને એમાં પણ ફરીથી પાછું આનું નામ મોકલ્યું. એટલે રાજાને લાગ્યું કે એક જ બાળકનું વધારે દરેકમાં નામ આવે છે, એટલે એ બાળક ખૂબ ભણવામાં હોશિયાર, અને પાછે ફરમાઈશમાં લખે કે તમારા પર ખૂબ શ્રદ્ધા છે, એટલે એનું ઘર તોડાવી અને નવું કરી આપ્યું. એટલે ઓલા બાળકને પણ શ્રદ્ધા વધી. કર્મચારીઓ આવે, રાજા ના આવે, ઘરને નવું બનાવે એટલે બાળકને વધુ શ્રદ્ધા થઈ કે રાજા આ મારા જેવા અનાથનું ચોક્કસ ભરણ પોષણ પૂરું કરવા માટે થઈને મને ભોજન, અન્ન, સુવિધાઓ અને હવે ઘર પણ મને બનાવી આપે છે. એટલે યુવાન રાજા પર ખૂબ મહેરબાન થઈ ગયો ને રાજા પણ એના પર મહેરબાન થઈ ગયો. હવે સમય જતા રાજા મૃત્યુ પામ્યો, તો કોને રાજા બનાવો? તો આચાર્યએ જોયું કે આપણા રાજ્યમાં એક જ બાળકને રાજા પર પૂર્ણ શ્રદ્ધા હતી અને રાજા મૃત્યુ પામ્યો છે, માટે એને રાજગાદી એને જ આપવી જોઈએ. રાજાને કોઈ દિવસ જોયો નથી બાળકે, છતાંય રાજાની ભક્તિ એ બાળકની અંદર ખૂબ હતી. દરેકને જ્યારે પણ મળે ત્યારે એક જ કહેતો કે આપણા માઈ બાપ રાજા છે, આપણા માઈ બાપ રાજા છે. તો આ ભક્તિ, આ તીવ્રતા, રાજા પ્રત્યેની શ્રદ્ધાથી એને ભગવાને રાજા બનાવી દીધો. આચાર્યોએ પણ એને રાજા બનાવી દીધો. ભલે રાજાને જોયા ન હોય, પરંતુ તમારી શ્રદ્ધા અને તીવ્રતા હોય તો તમને આ ફળ મળી શકે એમ છે. બીજો પ્રશ્ન હોય છે કે જો મૂર્તિમાં જ ભગવાન હોય તો તેણે મારું રક્ષણ કરવું જોઈએ.
હું તો રોજ તેની પૂજા કરું છું, પરંતુ મારું દુઃખ તો દૂર જ થતું નથી. ઘરવાળાઓ મને મદદરૂપ થતા જ નથી. જ્યારે હોય ત્યારે વિરોધ જ થાય છે. પૈસો ટકો બરાબર નથી. આજના જમાનામાં હું કેટલી ભક્તિ કરું તોય મને તકલીફ છે. મને જ આ બધી તકલીફ કેમ આવી? આવો પ્રશ્ન હોય છે કે મેં કોઈ દિવસ પૂજા છોડી નથી, અને છતાંય હું 3 મહિનાથી 4 મહિનાથી ઘરમાં પુરાયેલો છું કે પુરાયેલી છું, અને ઘરમાં તકલીફ જ છે. સહજતાથી થાય કે જો ભગવાન હોય અંદર તો મારું સાંભળવું જોઈએ. આટલા બધા હિન્દુસ્તાનમાં કેટલા લોકો, કેટલા મંદિરો છે, કેટલા મંદિરોમાં નિયમિત જાય છે બધા, અને છતાંય ભગવાન બધાને હેરાન કરે છે, કોઈનું દુઃખ દૂર તો કરતા નથી. ત્યારે જવાબ છે કે મૂર્તિ પૂજા એ દુઃખની નિવૃત્તિ માટે નથી. આ ભ્રાંતિ છે કે ભગવાનને પગે લાગશું, દર્શન કરવા જઈશું તો આપણું દુઃખ દૂર થશે. આ ભ્રાંતિમાંથી આજે નીકળી જશે. નહીં થાય. મૂર્તિ પૂજા એના માટે છે જ નહીં. ખુરશી બેસવા માટે હોય, એના પર ચઢવા માટે ન હોય. ટેબલ બેસવા માટે ન હોય, એના પર ચડીને કામ કરવા માટે. જે વસ્તુ જેના માટે હોય એના માટે ઉપયોગમાં લો તો એનો લાભ થાય. તો મૂર્તિ પૂજા શેના માટે છે? ચિત્તને એકાગ્ર કરવા માટે છે. મુખ્ય પ્રયોજન આ છે. હા, ખુરશીનું મુખ્ય પ્રયોજન બેસવાનું છે. કોઈક વાર આપણે એના પર ચડીને કંઈક ઇમરજન્સીમાં લેવું હોય તો એનો લાભ લઈ શકીએ, પરંતુ દરેક વખતે એને ટેબલ તરીકે ન ઉપયોગમાં લેતા. એવી રીતે જ મૂર્તિ પૂજા એ ચિત્તને એકાગ્ર કરવા માટે છે. કે તો કે ભગવાન બધે જ છે, આગળ આપણે સમજી ચૂક્યા, પરંતુ જે સર્વવ્યાપક ભગવાન હોય એના શરણે ક્યાં જવું? હું અહીંયા જાઉં, અહીંયા જાઉં, અહીંયા જાઉં, ક્યાં જાઉં? બધે જ છે ભગવાન. અહીંયા જાઉં તો પાછળના ભગવાનને હું શરણે ન થઈ શકું. તો જે સર્વવ્યાપક હોય એના શરણે કેવી રીતે જવું? એની પૂજા કરવી હોય તો કેવી રીતે કરવું? મારે પાણી ચડાવવું છે, ચાંદલો કરવો છે, કંકુ ચોખા ચડાવવા છે, ફૂલ ચડાવવું, તો ક્યાં ચડાવવું? એટલે પૂજા કરવી હોય તો કેવી રીતે કરવું? ધ્યાનમાં લેવા હોય તો કેવી રીતે લઉં? એકાગ્ર થવું હોય તો કેવી રીતે કરવું એકાગ્ર? માટે આ સર્વવ્યાપક પરમાત્માને આપણે પૂજા કરી શકીએ, ધ્યાનમાં લાવી શકીએ માટે ઋષિ મુનિઓ પોતે ધ્યાનમાં ગયા અને અવતારને સાક્ષાત એમણે જોયા અને તેને મૂર્તિ રૂપે આપણી સામે ધરી દીધા અને કહ્યું કે આ શ્રી કૃષ્ણ છે, આ રામ છે, આ મહાવીર સ્વામી છે, આ બુદ્ધ છે. આવી રીતે આપણી સામે ધરી દીધા. અને એ પણ ધ્યાનસ્થ અવસ્થામાં જે ઋષિ મુનિઓ ગયા અને એને સાક્ષાત ભગવાને દર્શન દીધા, એ જ આબેહૂબ અત્યારે પણ આપણી સામે કનૈયો છે. માટે આ શ્રદ્ધા રાખજો. તેમાં શ્રદ્ધા રાખી શરણે જાઓ, દેવ દર્શન કરો, એટલે કે એમના દર્શન કરો, તેમના વિગ્રહ એટલે કે રૂપને ધ્યાનમાં લો. ધારો કે કનૈયાનું રૂપ જોયું, આંખ બંધ કરીને બેસો અને પછી ધ્યાનમાં લો, ઓહો કેવું સુંદર મુગટ પહેરેલું છે, માથે મોરપીંછ છે, માથા બંસરી મોઢા પર વગાડી રહ્યા છે, પિતાંબર પહેરેલું છે. આવી રીતે એનું ધ્યાન કરી શકો. હવે આ વિગ્રહનું ધ્યાન કરવાથી શું થાય? તો કે સંસારનું ધ્યાન હટી જાય. સંસારનું ધ્યાન કેમ હટાવવું છે? તો કે સંસાર દુઃખ ભંડાર હે, માયા જાલ હે. એમાંથી ધ્યાન હટાવવાથી, દુઃખથી ધ્યાન હટાવવાથી સુખ તો આપણું સ્વરૂપ છે, આપોઆપ આપણને પ્રાપ્ત થઈ જાય. માટે વિગ્રહને ધ્યાનમાં લઈ શકે, એકાગ્ર થઈ શકે, તેમના ગુણગાન ગાઈ અને એનું ભજન કરી શકીએ, સ્તોત્ર દ્વારા એમનું કીર્તન કરી શકીએ. પૂજા અર્ચના સાક્ષાત કૃષ્ણની કરો છો એવી ભાવનાથી આપણે કરી શકીએ. જેવી જેની ભાવના તેવું તેને ફળ મળે છે. વારંવાર વંદન કરી શકીએ. માટે મૂર્તિ પૂજા છે, નહીં કે દુઃખની નિવૃત્તિ માટે. પરંતુ પૂજાથી દુઃખ દૂર થાય? ઘણા બધા લોકો આવું કહે છે અને ઘણા બધા ભક્તોમાં પણ આવું સાંભળેલું છે. તો જવાબ છે હા, દુઃખ દૂર થાય ખરું, પરંતુ દુઃખ દૂર કરવા નથી કરવાનું. સમજાયું તમને? ભોજન કરવા બેસો
એટલે મારી અંદર શક્તિ આવે એટલે માટે ભોજન નહીં, ભોજન આ શરીરને સાચવવા માટે કરવાનું, શક્તિ આપોઆપ આવી જાય. લોહી બને એટલા માટે ભોજન કરવાનું જ નહીં, શરીરને સાચવવા માટે ભોજન કર, લોહી આપોઆપ બની જાય. એટલે હા, પૂજાથી દુઃખ દૂર થાય. જો આપણી પૂજામાં એટલી તીવ્રતા અને હૃદયમાં સાચી પ્રીતિ હોય તો અવતારના હૃદયને પણ હલાવી નાખે અને દોડીને દુઃખ દૂર કરવા માટે આવી જાય. હાથમાં કામ, મુખમાં રામ, હૃદય સાચી પ્રીતિ. હાથમાં કામ, ઘણા બધા બહેનોનો પ્રશ્ન હતો કે અમારે કેટલા બધા કામ છે, સત્સંગ ક્યાંથી થાય, વાંચન ક્યાંથી થાય, રેકોર્ડિંગ ક્યાંથી સંભળાય, પૂજા પાઠનો પણ ટાઈમ નથી રહેતો, એટલું બધું કામ હોય છે. સર અમે બપોરના ગીતા 11:30ના ગીતાના વર્ગમાં આવી નથી શકતા, એટલું બધું કામ હોય છે એટલે અમે કરી નથી શકતા. તો બહેનોને પૂછજો, અમુક લોકો ગીતાના શ્લોક શીખવા આવતા હોય છે તો સાથે શાક પણ સમારતા હોય ને ગીતાના શ્લોક પણ બોલતા હોય છે. અમારા આશાબેનનું પણ કોઈક વાર એવું હોય. હાથમાં કામ, મુખમાં રામ. ગીતાના વર્ગ સાંભળવા છે, સમજવા છે, લેવા છે. હાથમાં કામ, મુખમાં રામ, હૃદય સાચી પ્રીતિ. ભગવાન માટે ગ્રહસ્થીની એ જ સાચી રીતિ. ગ્રહસ્થીએ આ જ રીતે રહેવું પડશે. એમણે કર્તવ્ય કર્મને છોડી શકાશે નહીં. હાથમાં તો કામ જ રાખજો, મુખમાં રામ રાખજો અને હૃદયમાં પ્રીતિ રાખજો. આમાં ક્યાં કર્તવ્ય નડે છે? કોઈને નડતું નથી. કોઈ પુત્ર, પુત્રી, પતિ, પત્ની, ઘર, સાસુ, સસરા કઈ નડતું નથી. હૃદયમાં પ્રીતિ રાખવામાં ક્યાં કોઈ નડે છે? મુખમાં રામ રાખવામાં ક્યાં નડે છે? ભગવાન માટે ગ્રહસ્થીની એ જ સાચી રીતિ. પ્રીતિ ને રીતિ આ રાખજો. પ્રશ્ન 4. પણ શાસ્ત્રમાં તો કહ્યું છે કે નિર્ગુણ નિરાકારને જાણવું જ મનુષ્યનું લક્ષ્ય છે, એનાથી જ મોક્ષ પ્રાપ્તિ થાય છે. આ પહેલું સેશન તત્વજ્ઞાન, એમાં આપણે આ જ વાત કરેલી. વાત સાચી છે, તમને પ્રશ્ન નહીં થયો, પરંતુ આ શાસ્ત્રની અંદર અમુક સાધકોને પ્રશ્ન થયો હોય છે. એમાં બહુ તીવ્રતાથી સત્સંગ કરતા હોય ને એને પ્રશ્ન થાય કે સર તમે તત્વજ્ઞાનમાં તો સમજાવી દીધું કે ભાઈ સચ્ચિદાનંદ સ્વરૂપ નિર્ગુણ નિરાકારને જાણો એટલે મોક્ષ પ્રાપ્ત થાય. હવે તો પાછળનું શું કરો તમે લેક્ચર લો છો? ઈશ્વર તત્વ, અંતર્યામી તત્વ, અવતાર તત્વ અને પાછું આ અર્ચા તત્વ, આ નવું ઊભું કર્યું. એક તો ટાઈમ તો છે નહીં અમારી પાસે, અને તમે કહો રોજ પૂજા કરવાની, દેવ દર્શન કરવાના, કીર્તન કરવાનું, ભજન કરવાનું, આ નવું તમે ચાલુ નહીં કરો. અમે જે કરીએ છીએ જેટલું છે બરાબર છે. તમે એક કહી દીધું ને પતી ગયું, હવે અમે મોક્ષ મેળવી લેશું. શક્ય છે? આવું નથી. પ્રશ્ન છે એટલે જ શાસ્ત્રમાં તો કહ્યું છે કે નિર્ગુણ નિરાકારને જાણવું જ મનુષ્ય જન્મનું લક્ષ્ય છે, એટલે કે મોક્ષ પ્રાપ્તિ માટે નિર્ગુણ નિરાકાર તત્વ છે. તો પછી બીજી બધી બાબતોમાં શું કામ સમય બગાડવો જોઈએ? એક તો અમને યાર ટીવી ને મોબાઈલમાંથી સમય મળતો નથી, કામકાજ કરવામાંથી સમય નથી મળતો, ને એમાં પાછા નવા 4 બીજા તત્વ. એક તત્વથી મોક્ષ મળવાનું તો ને બીજા 4 તત્વની 4 દિવસથી તમે એકનું એક ચાલુ રાખો છો. તો જવાબ નંબર 4 અર્જુનને 1 મિનિટ ફોન આવે છે. એક જ મિનિટ. જવાબ નંબર 4 અર્જુનને પણ આવો જ પ્રશ્ન અધ્યાય 3 ની શરૂઆતમાં અને 12મા અધ્યાયની શરૂઆતમાં થયો હતો. જવાબમાં પ્રભુ અને શાસ્ત્ર સારમાં કહે છે, ટૂંકમાં કહે છે કે નિર્ગુણ નિરાકાર તત્વમાં સ્થિત થવું અઘરું છે. ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભિરવાપ્યતે. જે દેહાત્મ ભાવમાં આવે છે એના માટે અઘરું છે. માટે શરણાગતિની શરૂઆત
અર્ચા તત્વથી એટલે કે મૂર્તિથી કરવી. એટલે શરૂઆત તો મૂર્તિથી જ કરવી ને જે લોકો પૂજા પાઠ કરે છે એને છોડવાનું નથી. પછી તે અવતાર વિશે જાણવાનું. હવે આમાં જે બાકી રહી જાય એ કરવાનું છે. પછી જે અવતારી તત્વની મૂર્તિની પૂજા કરો છો એના વિશે પૂરેપૂરી લીલા જાણવાની. તેની લીલા વિશે જાણી મનમાં મહાનતા દ્રઢ કરવાની. પછી તે જ ઈશ્વર મારી અંદર છે. ઉદાહરણ, કનૈયાની મૂર્તિની પૂજા કરો છો કે છબીની પૂજા કરો છો તો પૂજા તો વર્ષોથી કરી, હવે એની લીલા એની મહાનતાને જાણી લેવાની અને મનની અંદર દ્રઢ કરવાની કે હું જેની પૂજા કરું ને એ જ શ્રેષ્ઠ છે. કોઈને કહેવાનું નથી કે અમારા ભગવાન જ શ્રેષ્ઠ, તમારા ભગવાન નિકૃષ્ટ. એવી ચર્ચા કે ઝઘડા કરવાના નથી. કારણ શું આપણે સર્વવ્યાપક પરમાત્મામાં પહોંચવાનું, તો ઝઘડાથી શરૂઆત ન થાય. ઝઘડા તો પહેલા કાઢવાના હોય. એટલે મનમાં દ્રઢ થાય. પછી તે જ ઈશ્વર મારી અંદર છે. તે મારી અંદર રહી મારા બધા કર્મોની નોંધ લે છે. માટે આપણો અધર્મ બંધ થશે, ધર્મનું આચરણ થશે અને પછી બધી સાધનાની શરૂઆત થશે. અને તે જ ઈશ્વર બધાની અંદર છે અને છેલ્લે તે જ ઈશ્વર હું છું. આટલું સમજ્યા પછી જ મોક્ષ પ્રાપ્ત થશે. ત્યાં સુધી મોક્ષ શક્ય નથી. પગથી છોડશો તો પડશો. પહેલું ધોરણ ભણ્યા વગર કોઈ માણસ ડોક્ટર બની શક્યું નથી, કોઈ એન્જિનિયર બની શક્યું નથી. બધાએ પહેલું ધોરણ તો ભણવું જ પડે. અને એ પહેલા ધોરણમાં ભણેલા ક ખ ગ કે એબીસીડી ને ડોક્ટર ભણો ને તો એ યાદ રાખવી પડે કે ડોક્ટરમાં આર્ટરી કે તો A for apple એ ખબર પડવી જોઈએ. એ શબ્દની અંદર વપરાયેલા અક્ષરો વિશે જે પહેલા ધોરણમાં ભણેલા એ ખબર હોવી જોઈએ. તો આર્ટરી કે કોઈ પણ બ્રેન કે કોઈ પણ શબ્દ સમજાય ડોક્ટરીમાં. માટે મોક્ષ તો જ પ્રાપ્ત થાય છે. ભક્તને ભગવાન પોતાનો લાગે છે. અર્ચા ભક્તિ સફળ ક્યારે થશે? તો કે ભક્તને ભગવાન પોતાનો લાગે છે, સૃષ્ટિ સુંદર લાગે છે અને જીવન સજા નહીં મજા લાગે છે. પ્રશ્ન 5મો ને છેલ્લો, કોઈ પણ મૂર્તિની પૂજા કરવી ના. જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેને ઈષ્ટદેવ કહેવાય, એની પૂજા કરવી પહેલું. અથવા દરેકના ઘરમાં પરંપરાથી જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેને ઘરવાળા ઈષ્ટદેવ કહેતા હોય એની પૂજા કરવી. અથવા શાસ્ત્રોએ પંચાયતન પૂજાનો આદેશ આપેલો છે કે 5 ભગવાનની પૂજા કરવી. ઘણા બધા ભયભીત રહેતા હોય, એકની પૂજા કરશું તો બીજા નારાજ રહેતા હોય તો એ ભય રાતોરાત ન નીકળે. માટે શંકરાચાર્યજીએ વિસ્તારથી પંચાયતન પૂજા કરવાનું કીધું છે. એમાં 5 ભગવાનની પૂજા કરી શકાય. 5 મુખ્ય ભગવાન છે. સૂર્યદેવ શંકર લિંગ રૂપે, વિષ્ણુ ભગવાન કોઈ પણ અવતાર રૂપે, માતાજી અને ગણપતિજી. આની પૂજા કરી શકાય. અનંત ભક્તો થઈ ગયા, નાભાગ કરીને ભક્ત થઈ ગયો જે ગણપતિની પૂજા કરવામાં જીદ્દે ચડ્યો અને સાક્ષાત ગણપતિજીએ આવી અને એનું લાડવાનું ગ્રહણ કરવું પડ્યું. રામકૃષ્ણ પરમહંસ માતાજીની સાથે એટલી તીવ્રતાથી પૂજા કરતા માતાજીએ હાજર થવું પડતું હતું. નામદેવ વિઠ્ઠલની પૂજા એટલી તીવ્રતાથી કરતા હતા કે વિઠ્ઠલ દેવે એની સાથે વાતોચીતો કરવા આવવું પડતું. મીરાબાઈ નાનપણથી લાલાને પોતાનો પતિ માનતા હતા તો અંત સુધી લાલો એની સાથે રહ્યો ને છેલ્લે દ્વારિકાધીશે મીરાને પોતાનામાં સમાવી લીધી. આમ અર્ચા ભક્તિ કરનારા મહાન ભક્તો થઈ ગયા. માટે એને હલકી આંકતા નહીં. શ્રદ્ધા અને હૃદયપૂર્વક અર્ચા ભક્તિ કરજો તો આપણા બધાનું કલ્યાણ થઈ જશે. અનંત ભક્તોનું આ અર્ચા ભક્તિને લીધે જ કલ્યાણ થયું છે, મોક્ષ સુધી પામ્યા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.